જો મેં તમને બે મુદ્દા સમજાયા, ઉચિત ઉપગણ અને અનુચિત ઉપગણ. ફરીથી કહી દઉં છું કે ગણ A ઇઝ ઇક્વલ ટુ, મારી જોડે આની અંદર 5 6 7 8 ચાર સભ્યો છે. ચાર સભ્યોના પણ ઉપગણ લખી શકીએ. તમે પ્રેક્ટિકલ કરવું હોય તો કરી જજો, બરાબર. ચાર સભ્યોના પણ જો ઉપગણ લખવા હોય તો લખી શકાય છે. જો આપણે લખીએ, પ્રેક્ટિકલ તમને આપો એના કરતાં લાવો હું જ કરી દઉં તો તમને ખ્યાલ આવે, બરાબર. કે ગણ A ઇઝ ઇક્વલ ટુ 5 6 7 8. કેટલા ઘટકો છે? ચાર ઘટકો છે. આ ચારે ચાર ઘટકોની મદદથી ના ઉપગણોની યાદી બનાવો. ઉપગણોની યાદી બનાવો. ઓકે. તો હવે મેં તમને કીધું કે ઉપગણો લખાય કેવી રીતે. તો ઉપગણો લખવા માટે સૌથી પહેલા ખાલી ગણથી શરૂઆત થાય. સૌથી પહેલા ખાલી ગણથી શરૂઆત થાય એટલે ખાલી ગણ. ત્યાર પછી એક એક સભ્યવાળો ઘટકો અને એક એક સભ્યવાળા ગણ. તો 5 ધરાવતો એક ગણ, પછી 6 ધરાવતો એક ગણ, પછી 7 ધરાવતો એક ગણ, 8 ધરાવતો એક ગણ. એટલે એક એક સભ્યવાળા થયા. હવે બે સભ્યોવાળા, તો બે સભ્યોની હું પેર બનાવું. 5 6 પછી 5 7 5 7 પછી 5 8 5 8 પછી 6 7 પછી 6 8 6 8 પછી 7 8. આ બે સભ્યોવાળા થયા. તમે હવે અહીંથી ઊંધા જશો તો 8 5 8 5 એટલે આ થયું કહેવાય, બરાબર. એટલે બે સભ્યોવાળા ગણ બનશે. આ બે સભ્યોવાળા ગણ. હવે 3 સભ્યોવાળા ગણ બનાવવાના. તો 3 સભ્યોવાળા ગણ એટલે એમાં 5 6 7 5 6 7. ત્યાર પછી 5 6 8 લઉં. 5 6 8 5 6 7 5 6 8. ત્યાર પછી 6 7 8 6 7 8 અને ત્યાર પછી 7 8 5. આ રીતે બનાવ્યા. તો જુઓ કેટલા થયા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. એટલે હવે 3 ના બની ગયા. હવે 4 સભ્યો વાળો ગણ. પણ 4 સભ્યો વાળો ગણ એટલે તે ગણ પોતે જ થવાનો. એટલે એ તો ટોટલ કેટલા ઉપગણો થયા કહેવાય? 16 ઉપગણો થયા એમ કહેવાય. ટોટલ કેટલા થયા કહેવાય? 16 ઉપગણ. કેમ? કારણ કે આમાં સભ્યોની સંખ્યા કેટલી હતી? 4. તમારે હજુ પણ આનાથી વધારે પ્રેક્ટિકલ કરવું હોય તો ઘરે બેસીને કરી શકો છો. 5 સભ્યો લખો, કોઈ પણ 5 ઘટકો લખવાના અને એના ઉપગણોની યાદી બનાવી હોય તો બનાવી શકાય. પણ પ્રેક્ટિકલ એક જ સરખો છે. પહેલા ખાલી ગણ, પછી એક એક સભ્યોવાળા ગણ, પછી 2 સભ્યોવાળા ગણ, પછી 3 સભ્યોવાળા ગણ ને પછી 4 સભ્યોવાળા ગણ ને પછી 5. પણ તમારે વધુમાં વધુ 4 સુધી કદાચ આવી શકે. આપણે વાત કરવાની છે ઉચિત અને અનુચિતની. મેં વાત કરી તો ગણ A, આ ગણ A છે એને કયો ગણ ગણીશું આપણે? અનુચિત. અને એ સિવાયના જેટલા છે આ 15 એ 15, એ સિવાયના 15 એ 15 ઉપગણને કેવા કહેવાય? ઉચિત ઉપગણ કહેવાય છે. ઓકે, દરેકને ખ્યાલ આવી ગયો હશે. ઉચિત ઉપગણ એટલે શું અને અનુચિત ઉપગણ એટલે શું દરેકને ખ્યાલ આવી ગયો હશે. બીજી એક વાત કરીએ. બીજી એક વાત કે અધિગણ એટલે શું? કયો ગણ? અધિગણ કોને કહેવાય? અધિગણ એટલે કે જો A સબસેટ B થતું હોય. શું થતું હોય? A સબસેટ B એટલે ગણ A ના બધા સભ્યો ગણ B માં આવેલા છે. જો A સબસેટ B હોય તો ગણ B ને ગણ A નો અધિગણ કહે છે. અધિગણ કહે છે.
ગણ બી ને ગણ એ નો અધિગણ કહે છે. ઓકે, એક નાનકડો એવો શબ્દ છે અધિગણ વિશે. બીજી એક વાત, હવે ખૂબ જ મોસ્ટ ટાઈમની વાત. અચ્છા, એ પહેલા બીજી એક વાત તમે વસ્તુ કહેવાની છે કે માની લો કે ગણ એ ખાલી ગણ છે. ગણ એ ખાલી ગણ છે, તેના અનુચિત ઉપગણો કેટલા થાય ને ઉચિત ઉપગણ કેટલા થાય? ગણ એ ખાલી ગણના ઉચિત ઉપગણ ખાલી જગ્યા થાય અને ઉચિત ઉપગણ ખાલી જગ્યા થાય. બરાબર? આવો પ્રશ્ન. ખાલી ગણ એકાકી ગણ હોય તો તમને ખ્યાલ આવે. માની લો કે ગણ એ ની અંદર આ એક જ ઘટક છે, તો એકાકી ગણ હશે તો એના બે ઉપગણો થવાના. એકાકી ગણના કેટલા ઉપગણો થવાના? બે. એક ખાલી ગણ અને તે ગણ પોતે. તો હવે એમાં ખાલી આ ગણ એ છે એને કયો ગણ કહેવાય? અનુચિત. બરાબર? અને એ સિવાયનો જે છે એને કયો કહેવાય? ઉચિત. ક્લિયર? તો પછી આપણો અહીંયા પ્રશ્ન છે કે ગણ એ ખાલી ગણ જ હોય. હવે જો ગણ એ ખાલી ગણ હોય, એ બરાબર ખાલી ગણના હું ઉપગણો લખું. ના ઉપગણો કેટલો થવાના? એક જ થવાનો એનો ઉપગણ. એનો ઉપગણ કેટલો થવાનો? એક જ. તો એનો અર્થ એવો થયો કહેવાય કે અનુચિત ઉપગણની સંખ્યા, અનુચિત ઉપગણની સંખ્યા એ તો કઈ થવાની? એક જ થવાની. કઈ? તે ગણ સિવાયનું તો આ જ થયું. અને ઉચિત ઉપગણોની સંખ્યા આમાં મળવાની નથી. એટલે અનુચિત ઉપગણોની સંખ્યા એ અને ઉચિત ઉપગણોની સંખ્યા એ પણ 2 આપણે વિચારીએ તો 2 માઇનસ, એટલે બંનેમાં આમ તો વિચારીએ તો 0 0 જ લખીશું કે અનુચિત ઉપગણ એટલે તે ગણ પોતે ગણો કે જે ગણો એ બંને વસ્તુ એક જ થવાની છે. ઓકે, જો બાય મિસ્ટેક ખાલી ગણ હોય તો ખાલી ગણના અનુચિત ઉપગણની સંખ્યા, ખાલી ગણના અનુચિત ઉપગણની સંખ્યા 1 થાય, જ્યારે ઉચિત ઉપગણની સંખ્યા કેટલી થવાની? 0. એટલે ખાલી ગણને અનુચિત ઉપગણ કયો? તે ખાલી પોતે. અને ઉચિત ઉપગણોની સંખ્યા કેવી થવાની? 0. ક્લિયર? એટલે ધ્યાન રાખજો ખાલી ગણ માટે. બીજી એક વાત, એક ઉદાહરણ લો. ગણ a = 5, પછી 6 અને આ રીતનો એક ગણ છે. તો આમાં સભ્યોની સંખ્યા કેટલી થઈ કહેવાય? આમાં કેટલા સભ્યો થયા કહેવાય? તો ધ્યાન રાખજો આની અંદર 3 સભ્યો થયા કહેવાય, 2 સભ્યો નહીં. ગણ એ માં 3 સભ્યો છે. કયા કયા? 5, 6 અને આ ગણ પોતે. એટલે એક ગણ છે એની અંદર એક ગણ આવેલો છે. એટલે કે આ ગણ એ ના તમારે ઉચિત ઉપગણોની સંખ્યા લખો એવું પૂછાઈ શકે. ઉચિત ઉપગણોની સંખ્યા ખાલી જગ્યા થાય. તો આની અંદર નંબર ઓફ a = કેટલા કહેવાશે? 3 કહેવાશે. એટલે એના માટે ઉચિત ઉપગણોની સંખ્યા શોધવાનું સૂત્ર, ઉચિત ઉપગણની સંખ્યા શોધવાનું સૂત્ર 2n - 1. એટલે 2 ની 3 ઘાત ઓછા 1 એટલે 8 ઓછા 1 એટલે કેટલા આવશે? 7. ધ્યાન રાખજો આ વસ્તુ. ક્લિયર? ઓકે, એટલે ઉચિત ઉપગણ અને અનુચિત ઉપગણના MCQ બનાવી શકે. ઉચિત અને અનુચિત ઉપગણના MCQ જેટલા બનાવવા હોય એટલા ફેરવીને બનાવી શકાય. ચલો હવે આપણો એક આગળનો બીજો એક ટોપિક લઈએ. બહુ વાતો કરી આપણે ઉપગણ વિશે, હજુ એને રિલેટેડ જ છે બીજો કે ઘાતગણ એટલે શું? શું નામ છે? ઘાતગણ. ઘાતગણ એટલે કે એને કહેવાય છે પાવર સેટ. એને કયો સેટ કહેવાય છે? પાવર સેટ. બહુ સિમ્પલ લોજિક છે ઘાતગણ વિશે. તમે જેટલા પણ ઉપગણો લખો છો, જો ગણ a ના
તમામ ઉપગણોના ગણને ગણ A નો ઘાતગણ કહે છે. એનો ઘાતગણ કહે છે. ગણ A ના તમામ ઉપગણો, તો માની લો કે મેં આ ગણ A લખું કોઈ, ધારો કે ગણ A બરાબર બે સભ્યો વાળો જ લખીએ E અને F. ગણ એમાં કેટલા સભ્યો છે? બે, E અને F. હવે એના ઉપગણો લખું. આના ઉપગણો કયા થવાના? ખાલી ગણ E એક ઘટક વાળો, બે ઘટક વાળો એટલે તે પોતે જ. આ જેટલા ઉપગણો લખેલા છે આ બધા જ ઉપગણોનો એક ગણ બનાવવાનો. શું કરવાનું? ઉપગણોનો પણ ગણ. એને ગણ A નો ઘાતગણ કહે છે. અને ગણ A ના ઘાતગણને સંકેતમાં